ખરેખર જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ઝોન 8નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યો છું કે એમણે આટલી સુંદર વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું અને એ વિચાર ગોષ્ઠીમાં એમણે સામેલ કર્યા કેવળ યુવાનોને નહીં, વાલીઓને પણ અને અન્ય લોકોને પણ. કારણ કે પ્રત્યેક વાલીની એક ઈચ્છા હોય છે કે મારો સંતાન સુંદર ચારિત્રવાન બને, અને વાલીઓએ આ કાર્યક્રમ જોયો, અન્ય વ્યક્તિઓએ આ કાર્યક્રમ જોયો યુવાનો સાથે. એટલે સર્વ લોકો આ આટલા સુંદર વિચારોને પોતાના જીવનમાં કઈ રીતે વાળીએ અને સ્વામી વિવેકાનંદના વિચારોને આપણે જીવનમાં કઈ રીતે અનુસરણ કરી શકીએ, આટલી સુંદર વિચાર ગોષ્ઠીનું આયોજન કરવા બદલ હું આ જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ઝોન 8નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે ભગવાન તમને સર્વને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, સારા વિચારો આપે, સારું કાર્ય કરવાની પ્રેરણા આપે અને તમને નિરંતર તમારી પ્રગતિ કરાવે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. અસદો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ નમઃ શ્રી યતિરાજાય વિવેકાનંદ સૂરયે સચ્ચિત સુખ સ્વરૂપાય સ્વામિને તાપહારિણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. વાલા યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે આપણે સર્વ 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિના ઉપલક્ષ્યની અંદર આપણે બધા એકત્રિત થયા છે. અને આપણી આ જે ગોષ્ઠી છે એનો વિષય જ રાખવામાં આવ્યો છે સ્વામી વિવેકાનંદના વિચારોને આજનો યુવા વર્ગ પોતાના જીવનમાં કઈ રીતે એને અમલમાં મૂકી શકે. આટલી સુંદર વિચાર ગોષ્ઠી છે. આવો આપણે સ્વામી વિવેકાનંદના વિચારોને આપણા દૈનંદિન જીવનમાં કઈ રીતે અમલમાં મૂકી શકીએ એ ઉપર ચિંતન કરીએ. તો સ્વામી વિવેકાનંદ બહુ સુંદર એક સુવાક્ય કહે છે. એ કહે છે કે માય ફેથ ઇઝ ઇન યંગર જનરેશન, આઉટ ઓફ ધેમ વિલ કમ બાય માય વર્કર્સ and they will chalk out the problems like lions. મારો વિશ્વાસ યુવાનો ઉપર છે અને એમાંથી મારા કાર્યકરો નીકળશે અને તે પ્રત્યેક પ્રશ્નનું નિરાકરણ એક સિંહની માફક કરશે. હવે પ્રશ્ન આવે છે આપણી સામે, યુવાન કોને કહેવાય? શું જે 16થી 30 વર્ષની વયના છે એ લોકોને જ આપણે યુવાન કહેવાના? શું સ્વામી વિવેકાનંદ એમ કહેવા માગે છે કે જે લોકો શારીરિક રૂપે યુવાન છે એની જ વાત છે? અવશ્ય શારીરિક રૂપે યુવાનની મહત્વતા છે, એનું જ મહત્ત્વ છે. કારણ કે આ 16થી 30 વર્ષની વયની અંદર આપણે બધા કેવા છીએ? આશિષ્ટ છે. આપણા બધાની અંદર એક નવું કરવાની એક આશા છે, આશિષ્ટ છે, બલિષ્ઠ છે, આપણામાં બળ છે, કંઈક નવું કરવાની તમન્ના છે, કંઈક નવા વિચારોને સ્વીકારવાની આપણામાં આશા છે. આપણે કંઈક એવું કરવું છે જેનાથી આપણે આ જગતની અંદર એક સુંદર એક કાર્ય કરી શકીએ. આપણા બધામાં તમન્ના છે, આ ઈચ્છા છે. યુવાન કોને કહેવાય? જે શરીરથી પણ યુવાન છે, સાથે સાથે મનથી પણ યુવાન છે. It is said, three developments should go together, and that is physical, mental, and spiritual. આપણી પ્રગતિ, 3 પ્રગતિ એક સાથે થવું જોઈએ: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. તો આપણે યુવાન કોને કહીએ? કે જે આશિષ્ટ છે, બલિષ્ઠ છે, દ્રઢિષ્ઠ છે, જેનામાં અદ્ભુત નિષ્ઠા છે, જેને કંઈક કરી છૂટવાની અદમ્ય ઈચ્છા છે, એને યુવાન કહીએ છીએ આપણે. આ યુવાવસ્થામાં આપણી પાસે એક અદ્ભુત શક્તિ છે અને એ શક્તિનો એટલો સુંદર સ્રોત છે, એ શક્તિ વહી રહી છે.
પણ જો એ શક્તિને આપણે કામે નહીં લગાડીએ, એ શક્તિનું રૂપાંતરણ આપણે સુંદર કાર્યમાં નહીં કરીએ તો એ શક્તિ આખી વેડફાઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, જ્યારે ગંગાજી નીકળે છે, આપણને બધાને ખબર છે ગંગાજી ક્યાંથી નીકળે છે. બોલે ગંગાજી ગૌમુખથી નીકળી રહી છે. માં ગંગા નદી જે છે આપણી, ગંગાજી ગૌમુખથી નીકળે છે ને ગંગા સાગરમાં મળે છે. તો જે ગંગાજીનો અદ્ભુત સ્ત્રોત નીકળે છે હિમાલયમાંથી, એને આપણે શું કરીએ છીએ? અદ્ભુત સ્ત્રોતને સંચાલિત કરીએ છીએ અને પરિણામ સ્વરૂપ આપણને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર મળે છે. કારણ કે આપણે શું કર્યું છે? એ ગંગાજીનો જે અદ્ભુત સ્ત્રોત છે એને આપણે સંચાલિત કર્યો છે. એવી જ રીતે આપણી આ યુવાવસ્થામાં આપણા સર્વની અંદર શક્તિનું એક અદ્ભુત સ્ત્રોત છે અને એ સ્ત્રોતને જો આપણે સંચાલિત કરી શુભ કાર્યમાં પરિણત નહીં કરીએ તો એ શક્તિ આખી વ્યય થઈને સમાજ માટે ઉપકારકની જગ્યાએ અપકારક નીવડશે. એટલા માટે આપણામાં જે અદમ્ય સાહસ છે, અદમ્ય ઉત્સાહ છે, અદમ્ય કંઈક કાર્ય કરવાની શક્તિ છે, આવો આપણે એને સુંદર રીતે સંચાલિત કરીએ. અને એ સુંદર રીતે સંચાલિત કરવા માટે શું આવશ્યક છે? સુંદર ભાવના, શુભ ભાવના અને સુંદર જ્ઞાન, સુરસ વિચારો, આ બે વસ્તુ સારી કરવી પડશે. જો આપણે સર્વ યુવાન છે, આપણને ખબર છે જ્યારે આપણો જન્મદિવસ હોય છે ત્યારે આપણે માતા પિતાને વંદન કરીએ છીએ, આપણે વડીલોને વંદન કરીએ છીએ, શિક્ષક દિને શિક્ષકોને આપણે વંદન કરીએ છીએ, જે આપણા ગુરુજનો છે. અને જ્યારે આપણે કોઈને પણ વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, એટલે લોકો આપણને બે હાથથી એક જ આશીર્વાદ આપે છે. શું સુંદર આશીર્વાદ આપે છે? બેટા બેટી, સુંદર કાર્ય કરજો, તમે તમારું કાર્ય સુંદર બનાવજો. આપણને નાનપણથી કહેવામાં આવ્યું છે બેટા સરસ કાર્યો કરજો, જીવનમાં સારા કાર્ય કરવાના. તો આ સારું કાર્ય ક્યાંથી નીકળશે? સારા કાર્ય માટે સારી ભાવનાની આવશ્યકતા છે. અને સારી ભાવના ક્યારે આવશે? જ્યારે આપણા વિચારો અને આપણું જ્ઞાન સારું હશે ત્યારે જ. જો કાર્ય જે છે તે સ્થૂળ છે અને સૂક્ષ્મ શું છે? વિચાર છે. એટલા માટે આપણે જો કાર્ય સારા કરવા હશે તો શાની તકેદારી રાખવી પડશે? શુભ વિચારોની તકેદારી રાખવી પડશે, સારી ભાવના કેળવવી પડશે. શુભ વિચારો કરીશું તો શુભ ભાવના થશે, અને શુભ ભાવના થશે ત્યારે શુભ કર્મ થશે. એટલા માટે આપણે ત્યાં ગુજરાતીમાં આપણે સુંદર પ્રાર્થના ગઈએ છીએ, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરો, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહો. હવે આપણે આપણા વિચારો કેવી રીતે શુભ બનાવીએ અને આપણું ભાવના કેવી રીતે શુભ બનાવીએ, તો આવો એની ઉપર અદ્ભુત સ્વામી વિવેકાનંદ આપણા સહાયક થઈને આવે છે. તમે પ્રશ્ન કરશો, મહારાજ શા માટે સ્વામી વિવેકાનંદની પાસે જ જવાનું અમારે? સ્વામી વિવેકાનંદ, આઈ એમ નોટ ટેલિંગ દેટ સ્વામી વિવેકાનંદ ઇઝ ધ મોનોપોલી ઓફ એવરીથિંગ. હું એવું નથી કહેતો કે સ્વામી વિવેકાનંદ એ સર્વનો ઇજારો છે. સ્વામી વિવેકાનંદને કેમ આપણે પસંદ કરીએ છીએ? બીજો પ્રશ્ન અહીંયા તો જુઓ, આપણને નાનપણથી આપણા માતા પિતા અને વડીલો શું કહે છે? બેટા સારું ચરિત્ર કેળવજો, બેટા ચરિત્રવાન થજે. પહેલામાં પહેલું આ જ આપણને આશીર્વાદ મળ્યો છે આપણા શિક્ષકો તરફથી, આપણા આચાર્યો તરફથી, આપણા માતા પિતા, વડીલો, ગુરુજનો સર્વ પાસેથી આપણને એક જ વસ્તુ મળી છે આશીર્વાદ રૂપિયાની, એ છે બેટા ચારિત્રવાન બનજો. તો ચરિત્ર કોને કહેવાય? આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. ફ્રોમ અવર ચાઇલ્ડહુડ વી આર કન્ટિન્યુઅસલી લિસનિંગ, માય ડિયર સન, માય ડિયર ડોટર, હેવ અ કેરેક્ટર, હેવ અ કેરેક્ટર. વોટ ડઝ ઇટ મીન? આ ચારિત્ર છે શું? તો સ્વામી વિવેકાનંદ બહુ સુંદર જવાબ આપે છે આપણને. ઇમોશન્સ કંટ્રોલ્ડ એન્ડ ડાયરેક્ટેડ ટુ વર્ક ઇઝ નોન એઝ કેરેક્ટર. આપણે આપણી ભાવનાઓને સુંદર રીતે સુચારુ રૂપે
એને સુંદર રીતે કેળવવાની છે અને એને શુભ કાર્યમાં પરિણત કરવાની છે, એનું નામ ચરિત્ર. જે હમણાં જ આપણે જોયું, ગંગા નદી જે છે, જે હિમાલયમાંથી વહે છે, એને આપણે સુંદર રીતે સુચારું કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પાવર મળે છે અને રોશની મળે છે, આપણને સુંદર અજવાળું મળે છે. બસ એવી જ રીતે આપણામાં જે કોઈ ભાવના છે એને જો આપણે સુંદર સુચારુ રૂપે કેળવીશું તો શું થશે? એમાંથી શુભ કાર્ય નીકળશે. ઇમોશન્સ કંટ્રોલ્ડ એન્ડ ડાયરેક્ટેડ ટુ વર્ક ઇઝ નોન એઝ કેરેક્ટર. આપણી ભાવનાઓને આપણે સુચારુ રૂપે સુંદર રીતે સંયમિત કરી એને શુભ કાર્યમાં પરિણત કરીશું. અને આ જ ભાવના જો આપણે સુચારુ રૂપે કાર્યમાં પરિણત ન કરી તો શું થશે? એ જ શક્તિ, એ જ સ્ત્રોત પછી નકારાત્મક કાર્યોમાં પરિણમશે. તોડફોડ કરવામાં, અસામાજિક પ્રવૃત્તિ કરવામાં, આળસુ બનવામાં, કુટેવોનું પોષણ કરવામાં, કુવિચારોનું પોષણ કરી અને ખરાબ કાર્યોમાં પરિણતશે. બંને છે તો શક્તિ જ, પરંતુ એ આપણી પર નિર્ભર છે કે આપણે શક્તિને કયા માર્ગમાં વાળીએ છીએ. કારણ કે શક્તિનો મૂળ સ્ત્રોત આપણે જ છીએ. એટલે આપણી ઉપર નિર્ભર કરે છે કે આપણે કઈ રીતે શક્તિને વાળીએ છીએ. તો જુઓ, સ્વામી વિવેકાનંદ કહે છે, શું કહે છે? ઓલ પાવર ઇઝ ઇન યુ, આઉટ ઓફ યુ વિલ કમ માય ગ્રેટ વર્કર્સ. બધી જ શક્તિ આપણી અંદર રહેલી છે. તો પહેલાં આપણે સમજવું પડશે. તમે બધા કહો છો ને યુથ, 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 યુવાન, યુવાન અને યુવાન. વોટ ડઝ ઇટ મીન? Youth means Y stands for young. You will always say, Swamiji, we are young, you know. Very good. અમે બધા યુવાન છે સ્વામીજી. O stands for optimistic. જે સદૈવ સકારાત્મક વિચારો માટે તૈયાર રહે છે, શુભ કાર્ય કરવા માટે તૈયાર રહે છે. યુ means યુનિવર્સલ. જેને માટે આ વિશ્વ એક પોતાનો ઓરડો બની ગયું છે અને અત્યારે એવું જ થઈ રહ્યું છે. આખું વિશ્વ આપણે બધા એક છે. જો અત્યારે હું કોઈ એક ખૂણામાં બેસીને તમારી સાથે વિચારોની આપ-લે કરી રહ્યો છું અને તમે કોઈ એક ખૂણામાં બેસીને, વિશ્વના કોઈ એક ખૂણામાં બેસીને સાંભળી રહ્યા છો. આ શું છે? આપણે બધા એક થઈ ગયા છે, યુનિવર્સલ. નાઉ એવરીથિંગ ઇઝ બિકમિંગ યુનિવર્સલ. યુ નો, વી કાન્ટ ડુ ફોર વન ગ્રુપ ઓફ પીપલ, ફોર વન ટાઈપ ઓફ પીપલ. આપણે વિશ્વની અંદર જ્યાંથી પણ શુભ વિચારો મળે એ વિચારોને આપણે કેળવવાના છે, એ વિચારોને આપણે પોષણ આપવાનું છે. એટલા માટે આપણું શાસ્ત્ર બહુ સુંદર કહે છે, આપણા ઋષિમુનિઓ કહ્યું આપણને, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, લેટ ઓલ નોબલ થોટ્સ કમ ટુ મી ફ્રોમ ઓલ ડાયરેક્શન્સ. મને બધી જ જગ્યાએથી શુભ વિચારો પ્રાપ્ત થાવ. એટલા માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ બહુ સુંદર કહ્યું છે કે હું મારા ઘરના દરવાજાઓ અને બારી બારણાઓ સદૈવ ખુલ્લા રાખીશ અને જ્યાંથી પણ મને શુભ વિચાર પ્રાપ્ત થશે, શુભ દેખાશે અને શુભ સંભળાશે, એ સર્વનો હું સ્વીકાર કરીશ. યુનિવર્સલ એટલે શું? આ એટલા માટે આપણી સંસ્કૃતિ આપણને કહે છે વસુધૈવ કુટુંબકમ. આખું વિશ્વ એક આપણું કુટુંબ છે. યુ, ટી મીન્સ વોટ? ટ્રુથફુલનેસ. સત્ય ઉપર જે આ પોતાનું ચરિત્રનું નિર્માણ કરે છે. આપણે એક એક બિંદુ જોઈશું વિસ્તૃત રૂપે. એન્ડ એચ મીન્સ હાર્મોનિયસ રિલેશનશિપ. જે સર્વની સાથે શુભ રીતે સારા સંબંધો કેળવે છે. તો આ તો થઈ જાણે કે યુથની એક શાબ્દિક પરિભાષા, શાબ્દિક વ્યાખ્યા, શાબ્દિક અર્થ જેને કહીએ છીએ. હવે સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે શિક્ષા એટલે શું? તો કહ્યું, શિક્ષા એટલે શું? એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. શિક્ષણ એટલે શું? મનુષ્યની અંદર પહેલેથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. એનું નામ છે શિક્ષા. અને સ્વામી વિવેકાનંદ કહે છે કે હું કઈ રીતની શિક્ષા આપવા માગું છું, શિક્ષણ અને કેળવણી હું કઈ રીતની આપવામાં માગું છું.
જો આ કેળવણી શબ્દ આપણી ગુજરાતી ભાષાનો એક વિશેષ શબ્દ છે. આખા રાષ્ટ્રની કોઈ બી પ્રાંતીય ભાષા લઈ લો, એમાં આ શબ્દ તમને મળશે નહીં. કેળવણી એ કેવળ આપણી ગુજરાતી ભાષામાં મળે છે. એટલો સુંદર શબ્દ છે. અને એ કેળવણી શું છે? તો એ કેળવણીના 4 પાયા છે. એ આપણે આજે જોઈશું. એ 4 પાયા કયા કયા છે? પહેલો પાયો છે ઓબ્ઝર્વેશન, જેને આપણે કહીએ છીએ અવલોકન કરો. પહેલો પાયો ઓબ્ઝર્વેશન, અવલોકન કરો. બીજો પાયો છે ડિસ્ક્રિમિનેશન, એટલે શું? વિવેક કરો. અવલોકન કરો એને આપણે કહી શકીએ ગુજરાતી ભાષામાં મંથન કરો, વિચાર કરો. બીજું છે ડિસ્ક્રિમિનેશન, એટલે કે વિવેક કરો. અને તૃતીય પાયો છે પરસિવરન્સ, ધ્યેય માટે સતત લાગ્યા રહો. અને ચતુર્થ પાયો છે મેનિફેસ્ટેશન, એટલે પોતાની શક્તિઓનું પ્રગટીકરણ કરો. એટલે પહેલો પાયો છે વિચાર કરો, અવલોકન કરો. બીજો છે વિવેક કરો. અને તૃતીય છે ધ્યેય માટે મંડ્યા રહો. અને ચતુર્થ છે પ્રગટીકરણ કરો. આપણે આ 4 પાયા વિશે સંક્ષિપ્તમાં જોવાનો પ્રયાસ કરીશું. આ 4 શિક્ષણના જે પાયા છે એની અંદર સમગ્ર આપણું માનવ જીવન આવી જાય છે. અને આજે જે આપણે આ વિચારોની ગોષ્ઠી કરીએ છીએ, આપલે કરીએ છીએ, એવું ના સમજશો કે કેવળ આપણે જ્યારે યુવાન છે ત્યાર માટે જ છે. આપણી આખા સમસ્ત જીવનનો આપણું આ શિક્ષણ છે. તો આવો આપણે પહેલો મુદ્દો જોઈએ. અવલોકન કરો, વિચાર કરો, મંથન કરો, ઓબ્ઝર્વેશન. We have to observe people. Every day, thousands and lakhs of people are moving. Everybody is moving continuously. But nobody knows why to run. પ્રત્યેક દિવસે આપણે જોઈએ છીએ કે લાખો અને કરોડો માણસો સતત જઈ રહ્યા છે. પણ એ લાખો કરોડો માણસમાંથી કોઈને ખબર નથી કે શા માટે આપણે જઈ રહ્યા છીએ, શા માટે આપણે જીવી રહ્યા છે, મારા જીવનનો ઉદ્દેશ શું, એ બહુ ઓછા લોકોને ખબર છે. તમે તમારા મિત્ર વર્ગમાં કોઈને પૂછશો, અરે ભાઈ આપણે શા માટે આટલું ભણીએ છીએ, શા માટે આટલી મહેનત કરીએ છીએ, અરે શા માટે આ વિચાર ગોષ્ઠી આપણે સાંભળવા માટે બેઠા છીએ આજે, ઘણા ઓછાને એનો પૂરેપૂરો અંદાજ છે. આપણને જીવનમાં એટલું ખબર હોવું છે કે હું જે કંઈ કાર્ય કરું છું તે મારા જીવનની ધ્યેય માટે, અને મારા જીવનનું ધ્યેય શું છે એ જોવાનું છે આપણે. મોટાભાગના લોકોનું જીવનનું કોઈ ધ્યેય હોતું નથી. આ જગતની અંદર 80% મનુષ્યોનું જીવનનું કોઈ ધ્યેય નથી. જો એક સુંદર ઘટના કહું તમને. તમે બધા ગણિત શાસ્ત્ર ભણ્યા છો, ગણિત આપણે ભણીએ છીએ નાનપણથી, પહેલા ધોરણથી આપણે ગણિત ભણીએ છીએ. એક ગણિતનો નાનામાં નાનો એક દાખલો છે. એક રૂમમાં 10 ઘેટા હતા. વર્ગની અંદર બહેન આવ્યા અને બહેન ગણિત ભણાવતા હતા. બહેને વિદ્યાર્થીઓને કહ્યું, અચ્છા બાળકો, એક ઘરની અંદર 10 ઘેટા છે, એક ઘેટું બહાર ગયું એટલે કેટલા ઘેટા રહેશે? બધા જવાબ આપ્યો 9. મેડમે કહ્યું ના. બેન કહે છે ના, 9 ઘેટા નહીં રહે. મેડમ, બેન તમે તો હમણાં શીખવાડ્યું 10 - 1 બરાબર કેટલા? 9. બેન કહે છે ના, 9 ઘેટા નહીં રહે. એટલે જે છેલ્લી પાટલી ઉપર વિદ્યાર્થી બેઠો હતો એણે કહ્યું કે બેન, એક પણ ઘેટું નહીં રહે. બેને બંને હાથે તાલી પાડી. સરસ. બહેને કહ્યું બધા વિદ્યાર્થીઓને, જો તમને 10 - 1 બરાબર 9 આવડે છે, પણ જે પેલો વિદ્યાર્થી બેઠો છે એને શું આવડે છે કે ઘેટાઓની દિશા કઈ તરફની હોય છે, ઘેટાઓની ચાલ કેવી હોય છે. આટલો ફરક છે, સમજી લો. એક ઘેટું બહાર નીકળે એટલે બધા ઘેટા એક ઘેટાની પાછળ જ જવાના છે. કોઈ ઘેટું વિચારવાનું નથી.
બધા ઘેટા એમ જ કહેશે પેલું એક ઘેટું બહાર ગયું છે એટલે આપણે બધાએ બહાર નીકળી જવાનું છે. એટલે 10 ઘેટામાંથી એક ઘેટું બહાર ગયું એટલે એક પણ ઘેટું રહેવાનું નથી. આ થયું અવલોકન, આ થયું મંથન, આ થયો વિચાર. અને આ વિચાર તમારા મનમાં છે જ, ખાલી આપણે એને જગાડવાનો છે. અને આજે જુઓ, આ કોરોના પેન્ડેમિક આવી છે, વૈશ્વિક મહામારી. અને એની અંદર શું થઈ રહ્યું છે? આખું વિશ્વ આજે એક ઘડીભર માટે, એક વર્ષથી જાણે કે આખું બંધ પડીને બેઠું છે. આપણા બધાની સામે એક નવી ચુનૌતીઓ આવી છે, નવા પડકાર આવ્યા છે, નવી મુશ્કેલીઓ આવી છે. એક વર્ષથી આપણી શાળાઓ, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો બધા બંધ પડ્યા છે. તમારા બધાનું શિક્ષણ જે છે ઓનલાઈન થઈ રહ્યું છે, જાત જાતની ઇલેક્ટ્રોનિક્સ એપના માધ્યમથી થઈ રહ્યું છે. એક નવો પડકાર લઈને આવી છે આ વૈશ્વિક મહામારી. આપણે આ જોવાનું છે, ચિંતન કરવાનું છે, મંથન કરવાનું છે. અત્યારના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈ રહ્યા છીએ સ્વામી વિવેકાનંદનું. એટલે અત્યારે સૌથી મોટામાં મોટો પડકાર શું છે આપણી સામે? આ વૈશ્વિક મહામારી. અવલોકન કરો. હવે બીજું અવલોકન કરીએ આપણે. જુઓ, તમે બધા અત્યારે આ વૈશ્વિક મહામારીની અંદર ઘરમાં બેઠા ઘણા બધા પિક્ચરો જોતા હશો, ચલચિત્રો, જેના આપણે ગુજરાતીમાં કહીએ છીએ. બરાબર છે? ચલચિત્રોમાં જુઓ છો, તમારા અભિનેતા અને અભિનેત્રીઓને જુઓ છો. એક પિક્ચર જોઈ લો તમે મોબાઈલ ઉપર, કે તમારા ભાઈ જે ઘરમાં ટીવી હોય, વોટ એવર ઇટ ઇઝ. મને આજનું કશું એટલું બધું જ્ઞાન નથી, પણ જે હોય તે તમે મોબાઈલ પર ટીવી પિક્ચર એક જોયું તમે. 3 કલાકનું પિક્ચર હોય છે કે 2 કલાકનું, 2.5 કલાકનું, જેટલી કલાકનું તમારું એક ચલચિત્ર હોય, એ ચલચિત્ર તમે જોયું. પછી શું થાય છે? એ ચલચિત્ર તમે બંધ કરી દીધું. એમાં આવતા ગાયનોમાંથી એકાદ ગાયન તમને અડધું મોડે રહી ગયું. એ તમારા અભિનેતા અને અભિનેત્રીએ જે કંઈ સંવાદો બોલ્યા છે, જેને તમે ડાયલોગ્સ કહો છો, એ ડાયલોગ્સ તમે યાદ રાખી લીધા. જાત જાતના ડાયલોગ્સ એ લોકો બોલે છે, તમે યાદ રાખ્યા. વિચાર કરો. હવે 2.5 કલાકના પિક્ચરની પછીની અસરો જુઓ, પોસ્ટ ઇફેક્ટ ઓફ ધ મૂવી. હું તમને એવું નથી કહેતો કે તમારે પિક્ચર નથી જોવાનું, ચલચિત્ર નથી જોવાનું. હવે એની પોસ્ટ ઇફેક્ટ જુઓ, શું થાય છે? કારણ કે આપણે અહીંયા અવલોકન કરવા બેઠા છે. શું થાય છે? આપણે એ ડાયલોગ્સ મોડે કરી લીધા, અને એ ડાયલોગ્સ એટલે કે એ સંવાદો આપણે પહેલાં આપણા મિત્ર પાસે બોલીએ છીએ. પછી ધીરે 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 આપણે લક્ષ્મણ રેખા ઓળંગતા જઈએ છીએ. આપણે ખુલ્લામાં, જાહેરમાં બોલવાનું શરૂ કરીએ છીએ. ધીરે ધીરે એ સંવાદો, એ ડાયલોગ્સ આપણે શું કરીએ છીએ? માતા પિતાની સામે બોલતા શરૂ થઈ જઈએ છીએ. અને ધીરે ધીરે એ ડાયલોગ્સ આપણે આપણા વડીલોની સમક્ષ બોલીએ છીએ. અવલોકન કરો, કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે. જુઓ, હવે ચિંતન કરો. હવે પહેલું થયું અવલોકન, આ થયું ઓબ્ઝર્વેશન, અવલોકન કરો. હવે બીજો પાયો છે આપણો ડિસ્ક્રિમિનેશન. વિચાર કરો. તમારા અભિનેતા અભિનેત્રી એ ડાયલોગ, જે ડાયલોગ છે, એ જે સંવાદ છે, એને ખાલી 2 જ મિનિટ માટે બોલ્યા છે, અને એ બોલવા માટે એમને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે, અને એ લોકો એ ડાયલોગ બોલીને ભૂલી ગયા છે. પણ સૌથી ખરાબ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે. They have forgotten what they said, but we have kept in our mind, and we keep on uttering that dialogue, we keep on speaking that dialogue in front of elders, in front of parents, in front of society. આપણે એ ડાયલોગ માતા પિતાની સામે બોલીએ છીએ, ગુરુજનો સમક્ષ બોલીએ છીએ, શિક્ષકોની સામે બોલીએ છીએ. જુઓ, પોસ્ટ ઇફેક્ટ ઓફ મૂવી. આ આડઅસર શું થઈ રહી છે? એટલે ચિંતન કરો. જે તમારા અભિનેતા અને અભિનેત્રી છે, એ જે ડાયલોગ બોલે છે, એની માટે એમને કરોડો આપવામાં આવ્યા છે. આપણને કોઈ 5 રૂપિયા આપ્યા છે? આપણે પિક્ચર જોવા જઈએ છીએ તો પેલા જે ડાયરેક્ટર છે, જે અભિનેતા છે, એવું નથી કહેતા કે ભાઈ તમે મારું પિક્ચર જોયું છે, હું તમને 50 રૂપિયા આપું છું કે 500 રૂપિયા આપું છું. ઉડતો ખર્ચો આપણો થાય છે.
મનમાં આડઅસરો આપણી અંદર આવે છે. તમે અભિનેતાનો પોશાક જુઓ છો, અભિનેતાની વાળ ઓળવાની પદ્ધતિ જુઓ છો, જેને તમે કહો છો ને હેરસ્ટાઇલ, then you start to imitate that dresses, you start to imitate what is their hairstyle, you start to imitate how they walk, you start to imitate how they talk and how they dance. આપણે એમની નકલ કરવા માંડીએ છીએ કે કેવા એમને પોશાક પહેર્યા છે, કેવી એમની માથું ઓળવાની, કેશની કંગી કરીએ છીએ, એની સ્ટાઇલ કેવી છે, હા, એ લોકો કેવી રીતે નાચે છે, કેવું બોલે છે, કેવું ચાલે છે. આપણે કોપી પેસ્ટ કરીએ છીએ. વિચાર કરી લો, કેવળ આજ તમે કોમ્પ્યુટરમાં કરો છો ને કોપી એન્ડ પેસ્ટ, આજે આ કોપી પેસ્ટમાં જ આપણે કરીએ છીએ. આપણે અવલોકન કરતા નથી. એ માણસને આ સંવાદો બોલવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે અને એ સંવાદ બોલીને ભૂલી ગયો છે, જ્યારે હું એ સંવાદોની નકલ કરીને એને જીવનભર બોલી રહ્યો છું. હવે વિવેક કરો, મૂર્ખ કોણ છે, એ કે આપણે? હું નામ નહીં દઉં, એક બહુ સારા અભિનેતા છે, એની સાથે વાતચીતના પ્રસંગમાં એ અભિનેતા સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત છે ઘણા, અને એને અમને બની બહુ સુંદર વાત કહી. મહારાજ, આજનો સમાજ કેવો છે ખબર છે? અમે જે કરીશું ને એ લોકો કરવા તૈયાર છે. આજના સમાજની પાસે, આજના યુવાન પાસે સાચા માર્ગદર્શકનો અભાવ છે. એ લોકો પાસે સુંદર શક્તિ છે, બુદ્ધિ સુંદર છે, પરંતુ એ લોકો શું કરે છે? કેવળ નકલ કરી રહ્યા છે, અને એમાંથી એમને આપણે બચાવવાના છે. હું એવું નથી કહેતો તમે પિક્ચર ન જોશો, ચલચિત્ર ન જોશો, જુઓ, એ જરૂરી છે, મનોરંજન માટે છે, પરંતુ એ જોઈને પછી એને ભૂલી જવાનું છે. કેવળ મનોરંજન માટે છે, એને જીવનમાં ઉતારવાનું નથી. આ થયો વિવેક. અને જો આ વિવેક નહીં હોય તો શું થશે? આપણું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. આપણે આપણા ઉદ્દેશ્યથી ભટકી જઈશું, અને જે પોતાના ઉદ્દેશ્યથી ભટકી જાય એનું જીવન પૂર્ણ થઈ ગયું, પછી એ ક્યારેય આગળ વધી શકતો નથી. એટલે વિવેક કરો કે મારે ચલચિત્ર જોવાનું છે, પણ એ ચલચિત્ર જીને કેવળ મનોરંજન માટે છે, પછી એને ભૂલી જાઓ. એને કંઈ મનમાં રાખવાનું નથી. આપણે થિયેટરમાં જઈએ છીએ તો ત્યાં આગળ કચરા પેટી મૂકવામાં આવેલી છે, એમાં આપણે વચ્ચે કંઈ ખાતા હોય છે, પછી બધો કચરો એમાં નાખીએ છીએ. તો એ મનોરંજન તમે જે માણ્યું 3 કલાકનું, પછી એને કચરા પેટીમાં નાખી દેવાનું છે. આ વિવેક કરવાનો છે, આને કહેવાય ડિસ્ક્રિમિનેશન. જેનામાં જેટલો વિવેક વધારે હશે એ એટલું જ આગળ વધી શકશે જીવનમાં. એટલે આપણા અને મહાપુરુષો મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે, સુંદર વ્યક્તિઓ થઈ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં મહાન વ્યક્તિઓને લઈ લો, સ્વામી વિવેકાનંદને લો, આજના સફળ ઉદ્યોગપતિઓને લો, સફળ ચિંતકોને લો, સારા રાજકારણીઓને લઈ લો. મહાન વ્યક્તિઓના તમે પ્રત્યેક મહાન વ્યક્તિઓના જીવન વાંચો. એમનામાં અને આપણામાં ફરક શું છે? એમણે ભૂલ એક વાર કરી છે, બીજી વાર કરી છે, પણ ત્યાંથી સુધર્યા છે. આપણે બધા જ આપણી ભૂલોમાંથી શીખીએ છીએ. એટલે સ્વામી વિવેકાનંદ કહે છે, લર્ન ફ્રોમ યોર ઓન મિસ્ટેક્સ, ડઝન્ટ મેટર વોટ આઈ હેવ ડન, ટુ એર ઇઝ હ્યુમન. અરે ભૂલ થવી એ તો સ્વાભાવિક છે, માનવ માત્ર ભૂલને પાત્ર. ભૂલથી આપણે ગભરાવાનું નથી, પરંતુ ભૂલોમાંથી આપણે શીખવાનું છે. શા માટે? કારણ કે સ્વામી વિવેકાનંદ કહે છે, અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. એટલે આપણું લક્ષ્ય શું છે? સુંદર ચરિત્રવાન બનાવવાનું. સુંદર ચરિત્ર બનાવવું એ આપણા જીવનનું લક્ષ્ય છે. તમે જો ડૉક્ટર બનો, સુંદર એન્જિનિયર બનો, અવકાશયાત્રી બનો, ટેકનોક્રેટ બનો, એસ્ટ્રોનોટ બનો, સાયન્ટિસ્ટ બનો, સુંદર શિક્ષક બનો. અરે સુંદર કોઈ એક મનુષ્ય તમારે બધાને બનવું છે. સારા શિક્ષક બનવું છે, સારા અવકાશયાત્રી બનવું છે, સારા ઇજનેર બનવું છે, સારા ડૉક્ટર બનવું છે, સારા વકીલ બનવું છે. બહુ સુંદર. આઈ એમ વિથ યુ. હું પણ એવું જ ઈચ્છું છું.
પણ એ સૌથી પહેલાં મહત્ત્વનું શું છે? આપણે એક સારા નાગરિક બનવાનું છે, એક સાચો મનુષ્ય આપણે બનવાનું છે. અને મનુષ્ય ત્યારે જ બની શકીશું જ્યારે આપણું ચરિત્ર હશે. તમે ગમે એટલા શૂન્ય મૂકો પણ એ શૂન્યની આગળ એકડો ન પાડીએ તો શૂન્યની કોઈ જ કિંમત નથી. એવી રીતે આપણે ભલે સારા શિક્ષક બન્યા, સારા ડૉક્ટર બન્યા, સારા ઇન્જિનિયર બન્યા, સારા અવકાશયાત્રી બન્યા, સારા વૈજ્ઞાનિક બન્યા, સારા ટેકનોક્રેટ બન્યા, પરંતુ મનુષ્ય ન બન્યા તો બધું જ વ્યર્થ છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, ઓ મધર મેક મી અ મેન, ઓ મા મને મનુષ્ય બનાવ. અને આ મનુષ્ય શું છે? જેની પાસે સુંદર ચરિત્ર છે, જેણે પોતાની ભાવનાઓને સુંદર રીતે કાર્યાન્વિત કરી છે. એટલે આ થયો વિવેક. અત્યંત મહત્વની વસ્તુ છે જીવનની અંદર. એટલા માટે હું તમને ખાસ એક કહીશ કે આપણે જ્યારે સવારે ઉઠીએ એટલે આપણે પથારીમાં જ કહેવાનું, વાય હેવ આઈ કમ હિયર? હું અહીંયા શા માટે આવ્યો છું? આવતીકાલે નહીં તો પરમ દિવસે તમારી મહાવિદ્યાલય, વિદ્યાલય અને વિશ્વવિદ્યાલય શરૂ થશે. શાળા કોલેજો શરૂ થશે. તમે શાળા કોલેજોએ જશો. અત્યારે ભલે તમે વર્ચ્યુઅલ રીતે તમારા ક્લાસરૂમથી સાથે કનેક્ટ છો, પણ આવતીકાલે તમારે શારીરિક રૂપે ત્યાં હાજરીથી તમારે ભણવાનું થવાનું છે. પ્રશ્ન પૂછો, અત્યારે પણ અને ભવિષ્યમાં પણ. અને આ સ્વામી વિવેકાનંદનો અદ્ભુત ઉપદેશ આપણા આખા જીવન માટે છે. શું ઉપદેશ છે? ફર્સ્ટ લેટ અસ આસ્ક, વાય હેવ આઈ કમ હિયર? હું અહીં શા માટે આવ્યો છું? અને રાત્રિએ આપણે પથારીમાં જઈએ એટલે પૂછવાનું, વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું જીવનમાં? આ પૂછો. આને કહેવાશે વિવેક. અને ત્રીજો મુદ્દો આવે છે હવે, પરસિવરન્સ. ધ્યેય માટે મંડ્યા રહેવાનું છે. ઘણીવાર એવું આવશે જીવનમાં મિત્રો કે આપણે ખૂબ મહેનત કરી પણ સફળતા મળતી નથી. આપણે ખૂબ મહેનત કરીએ છીએ. મારા જો આટલું બધું વાંચું છું, આટલી બધી મહેનત કરું છું, હું ધંધામાં આટલી બધી મહેનત કરું છું, મને સફળતા નથી મળતી, ભણવામાં સફળતા નથી મળતી, મારા પોતાના ઉદ્યોગમાં સફળતા નથી મળતી, હું નિરાશ થઈ જાઉં છું. વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આ ડિપ્રેશન શબ્દ છે ને આપણે આપણી ડિક્શનરીમાંથી કાઢી નાખવાનો છે. નિરાશાને આપણી જીવનમાંથી આપણે કાઢી નાખવાની છે. જો હું તમને એક સીધું ઉદાહરણ આપું, જ્યારે જીવનમાં પડકાર આવે છે ત્યારે શું થાય છે? તમે અંગ્રેજીમાં તમારા મનમાં 2 કોલમ પાડો. વેન એવરીથિંગ ઇઝ ફેવરેબલ, જ્યારે બધું સકામણી આપણી ઈચ્છે એવું થતું હોય છે ત્યારે. અને બીજો એક વિભાગ પાડો જ્યારે આપણી સામે પડકાર આવે છે. ગુડ ટાઈમ એન્ડ બેડ ટાઈમ, જેને અંગ્રેજીમાં આપણે સરળ રીતે કહીએ છીએ. ગુડ ટાઈમમાં શું થાય છે? ઓ આઈ એમ વેરી હેપી, હું બહુ ખુશ છું. બરાબર છે. બીજો મુદ્દો, આઈ એમ બીંગ લવ્ડ બાય એવરીવન, મને બધા પ્રેમ કરે છે, મને બધા ચાહે છે, બધા મને માન આપે છે, સન્માન આપે છે. ત્રીજો શું થાય છે? આઈ હેવ વેરી ગુડ હ્યુમન રિલેશનશિપ્સ વિથ એવરીવન, મારે બધા સાથે સારા સંબંધો છે. ચતુર્થ, મને બધી જગ્યાએ સફળતા મળી રહી છે. આ થયું ગુડ ટાઈમની અંદર. અને મારું શરીર ખૂબ સ્વાસ્થ છે, આઈ એમ ફિઝિકલી વેરી ફિટ, આઈ એમ હેલ્ધી. આ બધું ક્યારે થાય છે? ગુડ ટાઈમ્સ, એટલે જ્યારે આપણો સમય સારો હોય છે ત્યારે. હવે બેડ ટાઈમ જુઓ, આપણે દરેક વખતે શું ઈચ્છીએ છીએ? આઈ મસ્ટ હેવ ઓલવેઝ ગુડ ટાઈમ. યુ નો સ્વામીજી, મારી પાસે બધો વખત મારો સારો સમય જ હોવો જોઈએ. તો સારા સમયમાં આ બધું થયું, આપણે જોયું. હવે બેડ ટાઈમમાં શું થાય છે જોઈએ. ખરાબ સમયની અંદર શું થાય છે? વી એક્સેપ્ટ ધ ચેલેન્જીસ, આપણે પડકારોનો સામનો કરીએ છીએ. ગુડ ટાઈમમાં પડકારોનો આપણે સામનો કરતા નથી, કારણ કે બધું જ આપણે ફેવરેબલ હોય છે, બધું જ આપણને અનુકૂળ થાય છે. અને જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આપણે પડકારનો સામનો કરીએ છીએ. ફેસ ધ બ્રૂટ, સ્વામી વિવેકાનંદ કહે છે. અને જ્યારે આપણે પડકારોનો સામનો કરીએ છીએ ત્યારે શું થાય છે? આપણામાં અદમ્ય શક્તિ જાગે છે. યસ, આઈ વિલ ફેસ ધ ચેલેન્જ, લેટ મી જમ્પ ઇન્ટુ ધ whirlpool of difficulties, let me see it and let me try my best to come out from this. આ શરૂ થાય છે. આ અત્યંત મહત્વની વસ્તુ છે.
એટલે શું થયું, જ્યારે આપણે પડકારોનો સામનો કરીએ છીએ ત્યારે આપણામાં રહેલી ભીતરની શક્તિઓ, અંદરની શક્તિઓ જાગૃત બને છે. જ્યારે પડકાર આવે છે ત્યારે શું કરીએ છીએ, આપણે ભગવાનને જઈને પ્રાર્થના કરવાનું શરૂ કરી દઈએ છીએ. વી નો બેટર, in our good times we never do that much prayer, intense prayer we never do. But whenever bad situation comes, what we do, we go to the temple and we fold our hands in good prayerful attitude. Oh God, please do something favorable to me. આપણે શું કરીએ છીએ, ખરાબ સમય આવે ત્યારે ભગવાનને પાસે જઈને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ મને શક્તિ દે કે હું આ પડકારનો સામનો કરી શકું, આ મુસીબતમાંથી બહાર નીકળી શકું. બરાબર છે? તો આપણામાં શું બન્યું, પ્રાર્થનાવાળું એક સુંદર આપણું એટીટ્યૂડ બન્યું. પછી બીજું શું બન્યું, આપણે પડકારોનો સ્વીકાર કર્યો. ત્રીજું શું બન્યું કે આપણે એવું નથી ઈચ્છતા લોકો મને પ્રેમ કરે, પરંતુ આપણે એવું ઈચ્છીએ છીએ કે હું સર્વને પ્રેમ કરું. આ પડકાર થાય ત્યારે જ થાય છે. તમે જુઓ આપણો વિકાસ ક્યારે થઈ રહ્યો છે, જ્યારે મુસીબતો આવે છે ત્યારે. આજનું આ કોરોના પેન્ડેમિક જે ચાલી રહ્યું છે, વૈશ્વિક મહામારી, એની અંદર તમે જુઓ અત્યારે કેટલી વિષમ પરિસ્થિતિઓ આવી ગઈ છે. અને એ વિષમ પરિસ્થિતિમાંથી પ્રત્યેક મનુષ્ય બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને પ્રત્યેક મનુષ્ય આ જ ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે આ જ કરવાનું છે જીવનની અંદર. ખરાબ સમયની અંદર આપણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે, આપણે પોતાનું વ્યક્તિત્વ ખીલવાવાનું છે. અને જ્યારે ખરાબ સમય આવશે ત્યારે આપણું સાચું ચરિત્ર બહાર આવે છે. અને પાંચમો સૌથી મોટામાં મોટો બોધપાઠ આપણે શું શીખીએ છીએ, અરે જ્યારે બધી જ પરિસ્થિતિ ખરાબ હશે ત્યારે શું થાય છે, આપણે પોતાનો વિકાસ કરીએ છીએ. જુઓ, સીધું ઉદાહરણ આપું, જ્યારે ખૂબ વર્ષા થાય છે, ખૂબ વરસાદ વરસે છે, ત્યારે આપણે વરસાદને ગાળો ભાંડતા નથી. વરસાદને કહેતા નથી, અરે વરસાદ તું કેમ પડી રહ્યો છું. વરસાદને ભાંડતા નથી, કંઈ પણ ગાળો નથી ભાંડતા. આપણે શું કરીએ છીએ, છત્રી ખોલીએ છીએ. એટલે આપણે શું કર્યું, સ્વની અંદર પરિવર્તન લાવ્યા. એટલે જ્યારે મુસીબતો આવે છે ત્યારે શું કરવાનું છે, આપણે આપણા પોતાની અંદર પરિવર્તન લાવવાનું છે. અને જેટલું આપણે સ્વયંની અંદર પરિવર્તન લાવીશું, બસ વી આર ધ વિનર્સ, પછી આપણે વિજેતા બનીશું. એટલા માટે કહ્યું, ધ્યેય સુધી મંડ્યા રહો, પરસિવરન્સ. તમે ખેલકૂદમાં જોયું છે, જ્યારે તમારે લોંગ જમ્પ લેવાનો હોય છે, લાંબી કૂદ લેવાની હોય છે, ત્યારે રમતવીર શું કરે છે, થોડો પાછળ જાય છે. એવી જ રીતે જ્યારે જીવનમાં આપણે લાંબી સફળતા મેળવવાની છે તો થોડા પાછળ આવીએ છીએ. એટલે જ્યારે નિષ્ફળતા મળે, આપણી ઈચ્છિત પરિણામો ન મળે, ત્યારે ક્યારેય નિરાશ થવાનું નથી. ત્યારે વિચારવાનું છે, હું ખૂબ મહેનત કરીશ, ખૂબ ખંતથી મહેનત કરીશ, અને થોડો હું પાછળ આવ્યો છું મારી પરિસ્થિતિઓનો, પડકારોનો સામનો કરવા માટે. અને પછી બમણા વેગથી આપણે કૂદકો મારવાનો છે સફળતાનો. તો આ થયું પરસિવરન્સ, ધ્યેય સુધી મંડ્યા રહો. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહ્યું, અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. ઉઠો, જાગો, અને લક્ષ્ય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. અને અંતિમ બહુ સુંદર છે, મેનિફેસ્ટેશન, પ્રગટીકરણ. સ્વામી વિવેકાનંદ કહે છે, પાવર વિલ કમ, ગ્લોરી વિલ કમ, વિક્ટરી વિલ કમ, everything, whatever is excellent, that will fall down at your feet once that sleeping soul is roused to its divinity. તમને સફળતા મળશે, તમે જ્યાં જશો ત્યાં વિજયી બનશો, અને જે સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠ છે એ બધું તમારા ચરણોમાં આવીને પડશે. પરંતુ ક્યારે, જ્યારે તમારી અંદર રહેલી એ આત્મશક્તિને જગાડશો ત્યારે. અને એટલા માટે જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અંતિમ જે શ્લોક છે એમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, શું કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં અર્જુન છે, અને ત્યાં ત્યાં શું છે, તત્ર શ્રી. શ્રી એટલે લક્ષ્મી. પૈસા આપણે બધાએ કમાવાના છે, લક્ષ્મી આપણે બધાને જોઈએ છે. તત્ર શ્રી, લક્ષ્મી જોઈએ છે, આપણને વિજય જોઈએ છે. પરંતુ આપણે કેવી લક્ષ્મી અને કેવો વિજય જોઈએ છે? અરે જે ધર્મની પ્રમાણે હોય, જે સાચા રસ્તે આવ્યો હોય, અને જે નીતિ પરાયણથી,
એટલે નીતિથી અને ધર્મથી આપણે લક્ષ્મી પ્રાપ્ત કરવી છે, આપણે વિજય પ્રાપ્ત કરવો છે. અને જ્યારે ધર્મ અને નીતિથી લક્ષ્મી અને વિજય પ્રાપ્ત થશે ત્યારે શું થશે? આપણી અંતરની અંદર રહેલી શક્તિઓ પ્રગટ થશે. એન્ડ ધેન there will be no difference between God and us. એટલા માટે કહ્યું કૃષ્ણ કોણ છે? હવે વિચાર કરો, શું કૃષ્ણ એ ત્રિભંગ લલિત મુદ્રામાં અને હાથમાં બંસરી લઈને ઉભેલા એ શ્રી કૃષ્ણ? બિલકુલ નહીં. એ તો અધિભૂત સ્વરૂપ છે. અર્જુન કોણ છે અને કૃષ્ણ કોણ છે એ સમજી લઈએ. અર્જુન આપણે સ્વયં પોતે જ છે અને કૃષ્ણ પણ આપણે જ છે. કૃષ્ણ કોને કહેવાય? મેન ઓફ વિઝન ઇઝ નોન એઝ કૃષ્ણ. કૃષ્ણ કોણ છે? મેન ઓફ વિઝન, જેની પાસે સુંદર સપનાઓ છે, જેને કંઈક કરી છૂટવું છે. સ્વપ્ન કોને કહેવાય? જે રાત્રે આપણે પથારીમાં બેઠા સૂતા સૂતા જોઈએ છે એને સ્વપ્ન ન કહેવાય. સ્વપ્ન એ છે જે આપણને ઊંઘવા નથી દેતું, જે સતત આપણા મસ્તિષ્ક પર પ્રહારો કરે છે. ઉઠ મુસાફિર ઉઠ, તારે ત્યાં પહોંચવાનું છે, તારું ધ્યેય ત્યાં છે, તારું લક્ષ્ય ત્યાં છે. સ્વપ્ન એને કહેવાય જે આપણને સુવા ન દે. Man of vision means the one who doesn't allow us to sleep, who doesn't allow us to go to laziness, who doesn't allow us to be lethargic, the one who always inspires us, જે આપણને સતત પ્રેરણા આપે, એનું નામ છે મેન ઓફ વિઝન. અને મેન ઓફ એક્શન ઇઝ અર્જુના. મેન ઓફ એક્શન કોણ છે? અર્જુન. એ મેન ઓફ વિઝન પણ આપણે જ છે અને મેન ઓફ એક્શન પણ આપણે જ છે. બંને વૃત્તિ આપણી અંદર જ રહેલી છે. કૃષ્ણ આપણે જ છે અને અર્જુન પણ આપણે જ છે, બીજું કોઈ નથી. કૃષ્ણ અર્જુન આપણામાં જ છે અને આપણામાં રહેલી એ ભાવનાઓને આપણે જ્યારે જગાવીશું એટલે કૃષ્ણ જાગશે આપણી અંદરમાં રહેલા, અને એ ભાવનાને આપણે જગાવીશું એટલે આપણી અંદર રહેલો એ અર્જુન જાગશે. અને ત્યારે શું થશે? લક્ષ્મી આવશે, વિજય આવશે, ધર્મ આવશે અને નીતિ આવશે. અને ત્યારે આપણે એવું કામ કરીશું જેને લોક સદીઓ સુધી યાદ રાખશે. વાય ડુ વી રિમેમ્બર સ્વામી વિવેકાનંદ? વાય ડુ વી રિમેમ્બર રામા? વાય ડુ વી રિમેમ્બર કૃષ્ણ? આપણે શા માટે રામને યાદ રાખીએ છીએ? શા માટે કૃષ્ણને યાદ રાખીએ છીએ? શા માટે આજે આપણે સ્વામી વિવેકાનંદના વિચારોને પોતાના જીવનમાં મૂકવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છે? કારણ કે સ્વામી વિવેકાનંદ પાસે અદ્ભુત ચરિત્ર હતું. સમજી લો. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે પાવર વિલ કમ, ગ્લોરી વિલ કમ when that sleeping soul is roused to its divinity. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે neither money pays, nor name, nor fame, nor learning. It is character and character alone that can cleave the adamantine wall of difficulties. કેવળ શિક્ષાથી નથી થતું, કેવળ પૈસાથી કશું થતું નથી અને કેવળ પ્રસિદ્ધિથી કશું થતું નથી. જો આવેલા પડકારોનો આપણે સામનો કરવો હોય, આવેલી ચુનૌતીઓનો સામનો કરવો હોય તો એ ચુનૌતી, પડકાર અને મુસીબતો કેવળ અને કેવળ ચરિત્રની અદ્ભુત શક્તિથી જ ભેદી શકાય છે. અને ચરિત્રની અદ્ભુત શક્તિ આપણા આ ગુજરાતની અંદર એક એવો માનવ પેદા થયો જે કમરથી વળી ગયેલો હતો, કાળી ચામડીનો હતો, અને એ બીજું કોઈ નહીં, આપણા રાષ્ટ્રપિતા આપણા મહાત્મા ગાંધી, જેને આપણે વંદન કરીએ છીએ. તમને બધાને હવે હું વધારે સમય નહીં લઉં, આ ઘટનાથી હું પૂર્ણ કરીશ. 1938ની અંદર બીજી ગોળ મેજી પરિષદની અંદર ગાંધીજીને ઇંગ્લેન્ડમાં આવવાનું આમંત્રણ મળ્યું. ગાંધીજી જાય છે. મંત્રણા પછી ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ ગાંધીજીને કહ્યું, મિસ્ટર ગાંધી, બંકિંગહામ પેલેસ ઇઝ ઇન્વાઇટિંગ યુ ફોર ટુ નાઇટ્સ ડિનર. ગાંધીજી, બંકિંગહામ પેલેસ તમને આજે રાત્રિના ભોજન માટે આમંત્રણ આપી રહ્યું છે અને અમને આશા છે કે તમે આમંત્રણનો શુભ સ્વીકાર કરશો. ગાંધીજી ઊભા થઈ ગયા તરત અને ગાંધીજી કહ્યું, જુઓ, હું તમારા આમંત્રણનો સ્વીકાર ન કરી શકું, કારણ કે જો મારે બંકિંગહામ પેલેસમાં પ્રવેશવું હોય તો મારો ભારતીય પોશાક છોડવો પડશે. બીજું, તમારું જમવાનું રાતના 11 વાગે હોય છે, મારો જમવાનો સમય સાંજનો 6 વાગ્યાનો છે. હું મારો ભારતીય પોશાક છોડી ન શકું. હું મારો જમવાનો સમય બદલી શકતો નથી, મારું જમવાનું સાંજના 6 વાગ્યાનું છે. ત્રીજું, હું શુદ્ધ શાકાહારી છું અને તમે એનાથી વિરુદ્ધમાં છો. ચતુર્થ,
હું ભોજન પહેલાં ભગવાનનું નામ લઉં છું, જ્યારે તમે ભોજન પહેલાં બીજું કંઈક પીવો છો. એટલે ક્યાંય મેળ બેસતો નથી. વિક્ટોરિયાએ કહ્યું, રાણી વિક્ટોરિયા કહે છે, બંકિંગહામ પેલેસ તમારી માટે તમારી બધી જ શરતો મંજૂર રાખવા તૈયાર છે, પણ તમે આજે રાત્રિનું ભોજન અમારી સાથે લો. એન્ડ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી Buckingham Palace gave up all its traditions. Gandhiji was allowed with all his members in fully Indian dress code. First time dinner was conducted at evening 6 o'clock. And before dinner, everybody chanted Raghupati Raghava Raja Ram Patita Pavana Sita Ram. And no need to say, dinner was fully vegetarian. How he made this possible? This is a small event, no doubt about it. આ એક બહુ નાની ઘટના છે, પણ આ શા માટે કરી શક્યા? કારણ કે ગાંધીજી પાસે એક ચરિત્રની અદ્ભુત શક્તિ હતી, અને સ્વામી વિવેકાનંદ એ જ કહે છે. એટલા માટે આજે રાષ્ટ્રપિતા આપણા મહાત્મા ગાંધી આજે વિશ્વની અંદર બધા દેશોમાં બધા જ લોકો એમના વિચારોનો સ્વીકાર કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ એક મહામાનવ છે, વૈશ્વિક માનવ છે સ્વામી વિવેકાનંદ. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ એ બધા વિશ્વ માનવ છે, અને એમની પાસે અદ્ભુત ચરિત્ર હતું. એટલા માટે આપણે ચરિત્રના પૂજારી છીએ, અને એટલા માટે આજે આપણે એનું સ્મરણ કરી રહ્યા છીએ. મને બહુ આનંદ થયો તમારી બધાની સાથે ગોષ્ઠી કરીને. ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન આપણા બધાને, તમને સર્વને એવી શક્તિ આપે, તમારું સુંદર ચરિત્ર બને, અને એવા સુંદર તમે કાર્ય કરો જે કાર્ય થકી આ રાષ્ટ્ર અને વિશ્વનું કલ્યાણ થાય. એવી ભાવના સાથે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ.